દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતાનું થયું છે એક્સિડન્ટ। હા દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાનું અકસ્માત સર્જાયો છે। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના કયા નેતાનું અકસ્માત થયું છે? અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે થોડાક સમય પહેલાં મિત્રો રાજેશ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તેને લઈને મિત્રો રાજેશ રાઠવાને લઈને હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા એવા રાજેશ રાઠવાનું એક્સિડન્ટ થયું છે દર્શક મિત્રો। હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે દર્શક મિત્રો, આપણે આગળ વાત કરીએ તો રાજેશ રાઠવાને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી અને તેમની ગાડીને થોડું ઘણું નુકસાન થયું છે। દર્શક મિત્રો, સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે રાજેશ રાઠવાની ગાડીને થોડું વધારે નુકસાન થયું છે એવું હાલમાં મિત્રો સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે અને રાજેશ રાઠવાને કંઈ પણ ઈજા થઈ નથી। દર્શક મિત્રો, રાજેશ રાઠવા સાંજના સમયે તેમના ઘરે જઈ રહ્યા હતા અને અચાનક રસ્તા પર એક બાઇક રસ્તા વચ્ચે આવી જાય છે અને રાજેશ રાઠવા સ્ટેરિંગ ઘુમાવી દે છે અને રસ્તાથી નીચે ગાડી તેમની ઉતરી જાય છે અને તેમની ગાડીને થોડું વધારે નુકસાન થઈ જાય છે અને રાજેશ રાઠવાને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી અને તેમની ગાડીને વધારે નુકસાન થાય છે, વધારે ગાડી તૂટી જાય છે। દર્શક મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે રાજેશ રાઠવાને વધારે ઈજા થઈ છે। તો દર્શક મિત્રો, રાજેશ રાઠવાને કંઈ પણ ઈજા થઈ નથી, ખાસ કરીને દર્શક મિત્રો તેમની ગાડીને વધારે નુકસાન થયું છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। મળીએ આપણે એક નવા વિડીયો સાથે, પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।